चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન અને આજે આપણે એક્સરસાઇઝ 9.3 કરવી છે. એક્સરસાઇઝ 9.3. તો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ સમ. તમને સોલ્યુશન આપેલું છે અને તમારે ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું છે, રાઈટ? તો તમને ઇક્વેશન આપ્યું છે x અપન a પ્લસ y અપન b ઇઝ ઇક્વલ ટુ 1. આમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે, બે સ્વેર અચળ છે, એટલે તમારે બે વાર વિકલન તો કરવું જ પડશે, બરાબર? તો પહેલી વાર આપણે વિકલન કરીએ તો ધેરફોર આનું થાય 1 અપન a પ્લસ 1 અપન b ઇન્ટુ dy બાય dx is equal to 0, and therefore dy by dx is equal to minus b upon a. અને હવે આપણે આનું ફરીવાર ઇન્ટિગ્રેશન કરીએ, ડિફરન્શિએશન કરીએ તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમારું ઇક્વેશન આવી ગયું, જોઈ લેજો, રાઈટ? ચાલો, સમ નંબર 2. તમને સોલ્યુશન આપ્યું છે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આવું આપણને સોલ્યુશન આપ્યું છે અને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણ બનાવવાનું છે. બે સ્વેર અચળ છે, બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે, એટલે તમારે બે વાર વિકલન તો કરવું જ પડશે, ડિફરન્શિએશન કરવું પડશે. તો આપણે પહેલી વાર ડિફરન્શિએશન કરીએ તો 2y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી સ્ક્વેરનું 0, આનું થાય માઇનસ 2x, એટલે આ થઈ ગયું માઇનસ 2ax. 2 2 કેન્સલ થયા, એટલે ધેરફોર y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ax. હજી આપણે એક્સને આ સાઈડ લઈ આવીએ, એટલે ધેરફોર y અપન એક્સ ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ 0, સોરી, ઇઝ ઇક્વલ ટુ માઇનસ a. અને હવે આપણે ફરીવાર આનું ડિફરન્શિએશન કરીએ. ફરીવાર ડિફરન્શિએશન કરો ત્યારે તમારે અહીંયા ગુણાકારનો નિયમ લગાડવો પડશે. એટલે ગુણાકારનો નિયમ લગાડો તો આમ થશે કે y અપન એક્સ એમનમ અને ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ y1 પછી પ્લસ y1 એમનમ અને ડી બાય ડીએક્સ ઓફ y અપન એક્સ અને ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સ્વેર અચળ તો જતા રહ્યા, આર્બિટરી કોન્સ્ટન્ટ જતા રહ્યા. Therefore y અપન એક્સ ઇન્ટુ y1 નું થાય y2 પ્લસ y1 ઇન્ટુ અહીંયા ડિવિઝનનો રૂલ લગાવો તો એક્સ એમનમ વાયનું થાય dy બાય dx માઇનસ વાય એમનમ એક્સનું થાય 1 અપન એક્સ સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ 0. આ એક્સ સ્ક્વેર એલસીએમ લઈ લ્યો એટલે અહીંયા થઈ જશે એક્સ વાય y2 પ્લસ આ અંદર ગુણતા જાઓ એટલે આ થઈ જાય એક્સ ઇન્ટુ y1 સ્ક્વેર માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે આવ્યું એ તમારે ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયું કે એક્સ y2 પ્લસ એક્સ y1 સ્ક્વેર
માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 3. તમને ઇક્વેશન આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ a e રેઝ ટુ 3x પ્લસ b e રેઝ ટુ માઇનસ 2x. આવું આપણને ઇક્વેશન આપ્યું છે અને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન શોધવાનું છે. તો સૌથી પહેલાં આનું ડિફરન્શિએશન કરશો તો y1 ઇઝ ઇક્વલ ટુ 3a e રેઝ ટુ 3x માઇનસ 2b e રેઝ ટુ માઇનસ 2x આવું થશે. પછી આપણે આનું ફરીવાર ડિફરન્શિએશન કરીએ એટલે y2 ઇઝ ઇક્વલ ટુ 9a e રેઝ ટુ 3x પ્લસ 4b e રેઝ ટુ માઇનસ 2x. આને આપણે નંબર 1 કહીએ, આને આપણે નંબર 2 કહીએ, આને આપણે નંબર 3 કહીએ. અને હવે આપણે સૌથી પહેલાં આનો જો લોપ કરવો હોય તો આને તમે આજે છે આને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ. આને તમે 2 થી મલ્ટીપ્લાય કરશો એટલે એ આમ થશે કે 2y1 ઇઝ ઇક્વલ ટુ 6a e રેઝ ટુ 3x અને માઇનસ 4b e રેઝ ટુ માઇનસ 2x. આ બેયને આપણે પ્લસ કરીએ. પ્લસ કરશો એટલે એ થશે y2 પ્લસ 2y1 ઇઝ ઇક્વલ ટુ 15a e રેઝ ટુ 3x. આ કેન્સલ થઈ જાય. તો આની ઉપરથી આપણે આવું કહી શકીએ કે ધેરફોર 15 આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે a e રેઝ ટુ 3x ઇઝ ઇક્વલ ટુ y2 પ્લસ 2y1 અપન 15. આને આપણે રિઝલ્ટ 4 કહીએ. અને હજી આપણે સપોઝ આપણે આ b ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 2x શોધવું હોય તો તમારે આનો લોપ કરવો પડે. એટલે તમે આને 3 થી મલ્ટીપ્લાય કરો. 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે એ થશે 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે એ થાય 3y1 ઇઝ ઇક્વલ ટુ 9a e રેઝ ટુ 3x માઇનસ 6b e રેઝ ટુ માઇનસ 2x. એની નીચે આપણે આ ઇક્વેશન લખી દઈએ y2 ઇઝ ઇક્વલ ટુ 9a e રેઝ ટુ 3x અને પ્લસ 4b e રેઝ ટુ માઇનસ 2x. અને હવે આને જો આપણે માઇનસ કરીએ, આપણે આ કેન્સલ કરવું હોય તો આ માઇનસ થાય, આ માઇનસ થાય, આ માઇનસ થાય, આ માઇનસ થાય. એટલે આ આવશે 3y1 માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ આ કેન્સલ થઈ ગયું અને આ થઈ ગયું માઇનસ 10b e રેઝ ટુ માઇનસ 2x. તો આની ઉપરથી ધેરફોર b e રેઝ ટુ માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે માઇનસની સાઇન કોમન કાઢી નાખી હોય તો આ થાય y2 માઇનસ 3y1 અપન y2 માઇનસ 3y1 અપન 10. આને તમે નંબર 5 કહી દો. અને હવે આ 4 અને 5 એની વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ.
એટલે આન્સર આમ આવશે કે y ઇઝ ઇક્વલ ટુ a e રેસ ટુ 3x એટલે એ થાય y2 પ્લસ 2y1 અપન 15 અને પ્લસ આ b e રેસ ટુ માઇનસ 2x એટલે એ થાય y2 માઇનસ 3y1 અપન 10. તો 30 એલસીએમ લઈ લ્યો એટલે આ થઈ જશે 30y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરવું પડે એટલે 2y2 પ્લસ 4y1 અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરવું પડે એટલે પ્લસ 3y2 માઇનસ 9y1 અને હવે આને આપણે એરેન્જ કરી દઈએ તો ધેરફોર આ 3 પ્લસ 2 એટલે કે 5y2 પછી આ 4 માઇનસ 9 એટલે માઇનસ 5y1 અને આ 30 ને આમ લઈ આવો એટલે માઇનસ 30y ઇઝ ઇક્વલ ટુ 0 અને હજી આમાંથી 5 કોમન લઈ લ્યો એટલે ધેરફોર y2 આન્સર આવશે y2 પછી માઇનસ y1 અને માઇનસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લો. ચાલો સમ નંબર 4. તમને ઇક્વેશન આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x ઇન્ટુ a પ્લસ બી એક્સ. બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે, બે સ્વેર અચળ, એટલે બે વાર તો વિકલન કરવાનું જ છે. તો પહેલી વાર વિકલન કરશો એટલે આ થાય y1 ઇઝ ઇક્વલ ટુ આ e રેસ ટુ 2x એમનમ આનું થશે b પ્લસ a પ્લસ બી એક્સ એમનમ અને e રેસ ટુ 2xનું થાય e રેસ ટુ 2xનું થાય 2. બીજી વાર વિકલન કરીએ એ પહેલાં તમે આટલા ફેરફાર કરી નાખો કે y1 ઇઝ ઇક્વલ ટુ બી e રેસ ટુ 2x અને આ જે છે એની જગ્યાએ તમે y મૂકી શકો એટલે આ થઈ ગયું પ્લસ આ y થઈ ગયું એટલે આ થઈ ગયું 2y. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. હવે આનું ફરીવાર ડિફરન્શિએશન કરીએ, વિકલન કરીએ એટલે આ થાય y2 ઇઝ ઇક્વલ ટુ બી e રેસ ટુ 2xનું 2 પ્લસ 2yનું થાય y1 અને હવે આ બી e રેસ ટુ 2x એની વેલ્યુ અહીંથી મૂકી દઈએ તો આમ થશે કે ધેરફોર y2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ આ બી e રેસ ટુ 2x એટલે એ થાય y1 માઇનસ 2y અને પ્લસ 2y1. જો આમાં આર્બિટરી કોન્સ્ટન્ટ જતા રહ્યા, સ્વેર અચળ જતા રહ્યા એટલે આ જ આપણો આન્સર છે, પણ વ્યવસ્થિત ગોઠવવાનું છે. એટલે ધેરફોર y2 ઇઝ ઇક્વલ ટુ 2y1 માઇનસ 4y અને પ્લસ 2y1 એરેન્જ કરી દો એટલે આન્સર આવશે y2 માઇનસ 4y1 પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. લો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લો. ચાલો નંબર 5. તમને ઇક્વેશન આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x ઇન્ટુ a cos x પ્લસ b sin x. આમાં પણ બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એટલે બે વાર વિકલન કરવું પડશે, બે વાર ડિફરન્શિએશન કરવું પડે. પહેલી વાર આપણે ડિફરન્શિએશન કરીએ તો y1 ઇઝ ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાવો તો e રેસ ટુ x એમનમ આનું થશે માઇનસ a sin x પ્લસ
બી કોસ એક્સ અને પ્લસ આ એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ એ એમનેમ અને ઈ રેસ ટુ એક્સનું થાય ઈ રેસ ટુ એક્સ. અને મિત્રો હવે તમને ખબર છે કે ફરીવાર ડિફરન્શિએશન કરીએ એ પહેલાં આ જે છે એની જગ્યાએ તમે વાય મૂકી શકો, એની જગ્યાએ વાય મૂકી શકાય. તો આ થઈ જશે કે ધેરફોર y1 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ અને પ્લસ આ થઈ ગયું વાય. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે આનું ફરીવાર ડિફરન્શિએશન કરો તો ધેરફોર y2 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ એમનેમ આનું થશે માઇનસ એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ ઈ એમનેમ ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ અને પ્લસ વાયનું થાય y1. રાઈટ. હવે તમારે આ એ અને બી તો હટાવવા જ પડે. તો એમાં આપણે વાત થઈ છે કે રિઝલ્ટ 1ની સામે જોવાનું અને સમની સામે જોવાનું, એટલે આપણું કામ થઈ જાય. તો ધેરફોર y2 ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે જો એક માઇનસની સાઇન કોમન લીધી હોય, માઇનસની સાઇન તમે કોમન લ્યો એટલે આ જે છે એ વાય થઈ જાય છે, એટલે આ થઈ જશે માઇનસ વાય. આ પછી પ્લસ પ્લસ આ જે છે આ એમાં આ નહીં આવે, એ નહીં આવે. તો આની જગ્યાએ આપણે અહીંથી વેલ્યુ મૂકવી છે y1 માઇનસ વાય, એટલે આ થઈ જાય y1 માઇનસ વાય હા અને પ્લસ y1. આમ રાઈટ. અને હવે આ બધાને એક સાઈડ લઈ લ્યો એટલે ધેરફોર y2 માઇનસ 2y1 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 6. વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. ફાઇન્ડ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફેમિલી ઓફ સર્કલ્સ ટચિંગ ધ વાય એક્સિસ એટ ઓરિજિન. તો આપણે સૌથી પહેલાં જો ફિગર દોરીએ તો આની ફિગર કંઈક આમ આવશે. આ વાય અક્ષ છે, પછી આ એક્સ અક્ષ છે, અને હવે તમારે વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતું વર્તુળ દોરવાનું છે. આ વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતું આપણે વર્તુળ દોર્યું, તો એ વર્તુળ હજી આ સાઈડે આવી શકે, આમે આવી શકે, એટલે આપણે આમ પણ દોરી શકીએ. વર્તુળ છે એ આપણે આમ પણ દોરી શકીએ. રાઈટ. તો હવે જો તમે આની ત્રિજ્યા, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને હવે જો આપણે આની ત્રિજ્યા છે એ આર કહી દઈએ તો આ એની ત્રિજ્યા થાય. અને આ વર્તુળનું કેન્દ્ર છે એ PR0 થાય. આ કેન્દ્ર છે એ QR
માઇનસ R0 થાય. તો આપણે સૌથી પહેલાં આ વર્તુળનું સાદું સમીકરણ આપણે શોધવું પડે. અને તમારે જો સાદું સમીકરણ શોધવું હોય તો આપણે પહેલાં આમ ધારી લઈએ કે ધારો કે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ R, રેડિયસ is equal to R, and therefore kendra is equal to plus or minus R0. Center is equal to plus or minus R0, and therefore વર્તુળનું સમીકરણ ઇક્વેશન ઓફ સર્કલ આપણી પાસે આવું ફોર્મ્યુલા છે x માઇનસ h રેસ ટુ 2 પ્લસ y માઇનસ k રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ R². એન્ડ ધેરફોર x આ આપણા માટે HK કહેવાય, એટલે x પ્લસ ઓર માઇનસ R રેસ ટુ 2 પ્લસ y માઇનસ 0 રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ R². આનું આપણે એક્સપાન્શન કરીએ એટલે આ થઈ જાય x² પ્લસ ઓર માઇનસ 2RX પ્લસ R² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ R². આ R² ને R² કેન્સલ એટલે ધેરફોર x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2RX, and therefore x² plus y² upon x is equal to plus or minus 2R. આ તમને સાદું સમીકરણ મળ્યું. આ જે સાદું સમીકરણ છે એની ઉપરથી હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન શોધવાનું છે. જો મિત્રો યાદ રાખજો, વિકલ સમીકરણ શોધવું હોય ને તો સૌથી પહેલાં સાદું સમીકરણ શોધવું પડે. એણે જે કંઈ માહિતી આપી છે એ મુજબ આપણે પહેલાં સાદું સમીકરણ શોધ્યું, સિમ્પલ ઇક્વેશન. અને હવે આની અંદર આ આર જે છે એ સ્વેર અચળ કહેવાય. આ આર જે છે એ સ્વેર અચળ છે, સ્વેર અચળ, આર્બિટરી કોન્સ્ટન્ટ. આ આર્બિટરી કોન્સ્ટન્ટ છે એટલે એનો મતલબ એમ થયો કે આમાં એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે એટલે તમારે એકવાર વિકલન કરવાનું છે, રાઈટ. તો હવે અહીંથી જો આપણે આગળ વધવું હોય તો આનું આપણે એકવાર વિકલન કરવું પડે, રાઈટ. તો આપણી પાસે સમીકરણ આમ આવ્યું હતું કે x² પ્લસ y² અપન x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2R. તમે આનું એકવાર વિકલન કરશો એટલે અહીં ડિવિઝનનો રૂલ લાગે એટલે x એમનમ અને d/dx ઓફ x² પ્લસ y² માઇનસ આ x² પ્લસ y² એમનમ અને d/dx of x upon x² is equal to 0. આ x² ને આ સાઈડ લઈ આવો and therefore x into આનું ડિફરન્શિએશન થાય 2x પ્લસ 2y into dy/dx માઇનસ x² પ્લસ y² આ xનો 1 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0. આનું આપણે એક્સપાન્શન કરીએ તો 2x² પ્લસ 2xy ઇન્ટુ dy/dx માઇનસ x² માઇનસ y² ઇઝ ઇક્વલ ટુ 0. તો
आ 2x² माइनस x² એટલે આ થઈ જાય x² माइनस y² इज इक्वल टू आ x² माइनस y² इज इक्वल टू माइनस 2xy इंटू dy by dx and therefore dy by dx is equal to y² है तो x² माइनस y² अपन माइनस 2xy हजी आने આપણે આમ ગોઠવી શકીએ કે therefore dy by dx is equal to y² माइनस x² अपन 2xy तो आ આપણો આન્સર આવી ગયો કહેવાય જો તમને આ આપણો આન્સર છે જોઈ લેજો તમારે હજી આને થોડુંક સાદું રૂપ આપવું હોય તો આને આમ લઈ આવો ને એવું બધું થઈ શકે બાકી કહેવાય આ આન્સર રાઈટ ચાલો સમ નંબર 7 જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ એ વાય અક્ષની ધન દિશા હોય એવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો ફ્રોમ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફેમિલી ઓફ પેરાબોલાઝ હેવિંગ વર્ટેક્સ એટ ઓરિજિન એન્ડ એક્સિસ એલોંગ પોઝિટિવ વાય એક્સિસ એટલે જો આપણે પહેલાં આની ફિગર દોરીએ તો આની ફિગર આમ આવશે આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે આ વાય અક્ષ પછી આ એક્સ અક્ષ છે તમારે જે પેરાબોલા દોરવાનો છે પરવલય દોરવાનો છે એનું શીર્ષ અહીંયા ઉગમ બિંદુએ રાખવાનું છે અને તમારે એની દિશા જે છે એનો અક્ષ જે છે એ વાય અક્ષની ધન દિશા એટલે ઉપર છે તો એ પરવલય આમ થશે આમ આમ દોરી શકાય અને આ જે પરવલય છે આ એક્સ અક્ષ આ વાય અક્ષ આ એનું શીર્ષ છે એ 0 0 છે તો આવા પરવલયનું સાદું સમીકરણ આનું સાદું સમીકરણ જે છે એ આવા પરવલયનું સાદું સમીકરણ આપણે આમ લખી શકીએ કે x² ઇઝ ઇક્વલ ટુ 4by x² ઇઝ ઇક્વલ ટુ 4by વેર b ગ્રેટર દેન 0 આ પરવલયનું સમીકરણ થયું એમાં બી છે એ આર્બિટરી કોન્સ્ટન્ટ કહેવાય સ્વેર અચળ એટલે તમારે હવે આનું ફક્ત એક જ વાર વિકલન કરવાનું છે અને જો આપણે ડાયરેક્ટ આ બીનો લોપ થાય એવું કરવું હોય તો આને પહેલાં આમ ગોઠવી દેવાય કે x² અપન વાય ઇઝ ઇક્વલ ટુ 4b અને હવે આપણે આનું ડિફરન્શિએશન કરીએ તો ભાગાકારનો નિયમ લાગે y એમનમ d by dx of x² minus x² એમનમ y નું થાય dy by dx is equal to 0 and therefore y into 2x minus x² into dy by dx is equal to 0 તો આપણો આન્સર આવી જશે x² into dy by dx minus 2xy is equal to 0 આમાંથી એક x કોમન કાઢી નાખો એટલે therefore x into dy by dx minus 2y is equal to 0 લ્યો આ આપણો આન્સર આવી ગયો જોઈ લેજો આ આપણો આન્સર છે
જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 8. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ વાય અક્ષ ઉપર હોય તેવા ઉપવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. Form the differential equation of the family of ellipse having foci on y-axis and center at origin. તો પહેલાં જો આપણે એની ફિગર દોરીએ તો તમારે જે ઉપવલય દોરવાનો છે એ વાય એક્સિસ ઉપર એની ફોસાઈ છે, એટલે કે એની નાભીઓ છે, એટલે તમારે ઉપવલય આમ દોરવો જોઈએ. આમ આ વાય અક્ષ છે, આ એનો એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે આ એનું ઓરિજિન ઉગમ બિંદુ છે અહીંયા 0 0. હવે આવો જે ઉપવલય હોય એનું સાદું સમીકરણ તમને આવડતું હોવું જોઈએ. આ ઇલિપ્સનું ઇક્વેશન થાય x² અપન a² પ્લસ y² અપન b² is equal to 1, where b greater than a. b greater than a માં b મોટો હોય, a નાનો હોય. તો આમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવ્યા, એટલે તમારે બે વાર વિકલન તો કરવું જ પડશે, રાઈટ. તો આપણે પહેલી વાર જો આનું વિકલન કરીએ તો આમ થશે કે 2x અપન a² પ્લસ 2y અપન b² ઇન્ટુ વાયનું થાય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ therefore dy by dx is equal to minus આ b² ઉપર જશે એટલે b²x અપન a²y. અને હજી આને આપણે આમ ગોઠવી દઈએ કે therefore આ x અને y છે ને આ સાઈડ લઈ આવો, એટલે y અપન x ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ b² અપન a². આપણે હજી એકવાર ડિફરન્શિએશન તો કરવાનું જ છે. તો therefore આ y અપન x એમનેમ, આનું વિકલન થાય d² y બાય dx² પ્લસ આ dy બાય dx એમનેમ અને ઇન્ટુ d બાય dx ઓફ y અપન x અને ઇઝ ઇક્વલ ટુ આનું થાય 0. તો therefore y upon x into d² y by dx² plus dy by dx into અહીંયા ભાગાકારનો નિયમ લાગશે, એટલે x એમનેમ y નું થાય dy by dx માઇનસ y એમનેમ x નું 1 થાય અને અપન x² ઇઝ ઇક્વલ ટુ 0. આ x² છે એ એલસીએમ લઈ લ્યો, એટલે તમારે આન્સર આવશે x² એલસીએમ લ્યો એટલે અહીંયા x થી ગુણાય એટલે આ થઈ જાય x y ઇન્ટુ d² y બાય dx², પછી અહીંયા એક્સપાન્શન કરો એટલે પ્લસ x ઇન્ટુ dy બાય dx રેસ ટુ 2 અને માઇનસ y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. આને જો આપણે સંકેતમાં લખીએ તો આમ થશે કે therefore x y y2 પ્લસ
एक्स y1 स्क्वेर माइनस y1 इज इक्वल टू 0। लो आ आपणो आंसर आवी गयो। आ आपणो आंसर छे, जोई लेजो। चलो मित्रों, सम नंबर 9, जेनु केंद्र उगम बिंदु होय अने नाभीओ एक्स अक्ष पर होय तेवा अतिवलयनी संहतिनुं विकल समीकरण शोधो। फॉर्म द डिफरेंशियल इक्वेशन ऑफ फैमिली ऑफ हाइपरबोलाज हैविंग फोसाई ऑन एक्स एक्सिस एंड सेंटर एट ओरिजिन। तो फर्स्ट ऑफ ऑल આપણે આની ફિગર દોરીએ। तो આની ફિગર છે એ કંઈક આમ આવશે। જો અતિવલય છે એ આમ હોય, અહીંયા વાય એક્સિસ છે। હવે આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ એનું સેન્ટર છે એ 0 0। હવે આ જે અતિવલય છે હાઇપરબોલા, એનું ઇક્વેશન, આનું ઇક્વેશન આમ થશે। જો આનું ઇક્વેશન છે એ एक्स स्क्वेर अपन ए स्क्वेर माइनस वाय स्क्वेर अपन बी स्क्वेर इज इक्वल टू 1 थाय। तो आनी अंदर बे आर्बिटरी कॉन्स्टंट है, बे स्वेर अचल है, एटले तमारे आनु बे वार विकलन करवू पड़शे। 2 टाइम्स डिफरेन्शिएशन यू हेव टू डू। सो આપણે પહેલી વાર જો આનું ડિફરન્શિએશન કરીએ તો આમ થાય કે 2x अपन ए स्क्वेर माइनस 2y अपन बी स्क्वेर पाछू y નું થાય dy by dx and is equal to 0 and therefore 2x अपन a square is equal to 2y अपन b square into y1। आने આપણે આમ ગોઠવીએ કે therefore आ एक्स ने आ साइड लई आवो, आ बी स्क्वेर ने आ साइड लई आवो, एटले 2 2 केन्सल थशे, एटले y अपन एक्स इंटू y1 इज इक्वल टू बी स्क्वेर अपन ए स्क्वेर। अने हवे आनु आपणे फरीवार डिफरेन्शिएशन करीए तो देयरफोर आ y अपन एक्स एमनम y1 नु थाय y2 प्लस आ y1 एमनम आनु डिफरेन्शिएशन करवू होय तो डिविजननो रूल लागे, एटले एक्स एमनम वाय नु थाय y1 माइनस वाय एमनम एक्स नु 1 अपन एक्स स्क्वेर इज इक्वल टू 0। अने हवे तमे जो आ एक्स स्क्वेर छे ए एलसीएम लई ल्यो तो आ थई जशे एक्स वाय इंटू y2 प्लस आ एक्सपान्शन करो तो एक्स y1 स्क्वेर माइनस y1 इज इक्वल टू 0। तो आ तमारू आंसर आवी गयो, जोई लेजो। आ आपणो आंसर आवी जाय छे। चलो मित्रों, सम नंबर 10, जेनु केंद्र वाय अक्ष पर होय अने त्रिज्या 3 एकम होय एवा वर्तुळोनुं विकल समीकरण शोधो। फॉर्म द डिफरेंशियल इक्वेशन ऑफ द फैमिली ऑफ सर्कल्स हैविंग सेंटर ऑन वाय एक्सिस एंड रेडियस 3 यूनिट्स। तो આપણે સૌથી પહેલા જો ફિગર દોરીએ તો આની ફિગર આપણે આમ દોરશું કે આ જે સર્કલ છે એનું સેન્ટર છે એ વાય એક્સિસ ઉપર છે, એટલે સર્કલ પહેલાં જો આપણે દોરીએ તો એ આમ આવશે। આ વાય એક્સિસ છે
આ સપોઝ એક્સ એક્સિસ છે, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ છે. આનું કેન્દ્ર જે છે સેન્ટર પી ઈ વાય એક્સ ઉપર છે. હવે વાય એક્સ ઉપર છે એટલે એના કેન્દ્રના યામ આપણે 0k એવું આપણે ધારી શકીએ, 0k. આની રેડિયસ છે એ 3 છે, ત્રિજ્યા છે એ 3 છે. કેન્દ્ર વાય એક્સ ઉપર છે એટલે એનો એક્સ કોઓર્ડિનેટ 0 થાય, એક્સ યામ 0 થાય, રાઈટ. તો સૌથી પહેલાં તમારે આનું સાદું સમીકરણ શોધવું પડે, સિમ્પલ ઇક્વેશન, અને પછી જ આપણે ડિફરન્શિયલ વિકલ સમીકરણ શોધી શકીએ. તો આનું સાદું સમીકરણ થશે, આ જે વર્તુળ છે એ વર્તુળનું સમીકરણ, ઇક્વેશન ઓફ સર્કલ, વર્તુળનું સમીકરણ આપણી પાસે ફોર્મ્યુલા છે x માઇનસ h રેસ ટુ 2 પ્લસ y માઇનસ k રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. આ આપણા માટે hk છે એટલે આ થઈ જશે x માઇનસ 0 રેસ ટુ 2 પ્લસ y માઇનસ k રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 9. એન્ડ ધેરફોર આ થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 9. તો આ આપણને સાદું સમીકરણ મળ્યું. આ જે સાદું સમીકરણ મળ્યું છે એની ઉપરથી હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન શોધવાનું છે, અને એમાં તમારે હજી આનું વિસ્તરણ કરવું હોય તો કરી શકાય, પણ આપણે વિસ્તરણ ન કરીએ તો વધારે સારું. હવે આનું આપણે એક જ વાર ડિફરન્શિએશન કરવાનું છે. તો આપણે એકવાર વિકલન કરીએ તો એ થશે 2x પ્લસ 2 ઇન્ટુ વાય માઇનસ કે ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ ધેરફોર આને આપણે આમ લખી શકીએ, 2 કોમન કાઢી નાખો એટલે x પ્લસ વાય માઇનસ કે ઇન્ટુ y1 is equal to 0, and therefore y minus k is equal to minus x upon y1. અને આ જે વેલ્યુ છે, આ y માઇનસ કેની વેલ્યુ, એ તમે આમાં મૂકી દો એટલે તમને સમીકરણ મળશે, આપણને સમીકરણ મળશે આ વેલ્યુ તમે આમાં મૂકશો એટલે આ સમીકરણ આમ થઈ જાય કે એક્સ સ્ક્વેર પછી આ વેલ્યુ મૂકી દો એટલે પ્લસ માઇનસ એક્સ અપન y1 રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 9. y1 સ્ક્વેર એલસીએમ લઈ લ્યો એટલે આ થઈ જશે, અહીંયા આવશે એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ y1 સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9y1 સ્ક્વેર. આમ તો આન્સર આવી ગયો કહેવાય, પણ તમારે આને આમ ગોઠવવું હોય તો ગોઠવી શકાય કે y1 સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9y1 સ્ક્વેર. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ તમારે કદાચ આ y1 સ્ક્વેરને આ સાઈડ લાવીને એમાંથી y1 સ્ક્વેર કોમન લેવું હોય તો પણ થઈ શકે, બરાબર. આ આપણો આન્સર છે એટલે આ આન્સર તમારે કદાચ હજી આમ લખવું હોય તો પણ લખી શકાય. આ આન્સર છે એને તમે આમ લખી શકો કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આને આમ લઈ આવો એટલે અહીંયા આવશે 9 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y1 સ્ક્વેર. તો તમે આમ આન્સર લખી શકો, આમાંથી માઇનસની સાઇન કોમન લ્યો એને આ સાઈડ લઈ આવો એટલે એ થઈ જાય એક્સ સ્ક્વેર માઇનસ 9 ઇન્ટુ y1 સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ આન્સર જ કહેવાય.
જોઈ લેજો. ચાલો સમ નંબર 11. નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આ છે એ આપણે કહેવાનું છે. ધીસ ઇઝ આ સોલ્યુશન એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણે ડિફરન્શિયલ ઇક્વેશન શોધવું હોય તો તમને y ઇઝ ઇક્વલ ટુ c1 e રેસ ટુ x પ્લસ c2 e રેસ ટુ માઇનસ એક્સ એવું આપેલું છે. આનું જો આપણે પહેલી વાર વિકલન કરીએ તો y1 ઇઝ ઇક્વલ ટુ c1 e રેસ ટુ એક્સ માઇનસ c2 e રેસ ટુ માઇનસ એક્સ. હજી આનું તમે ફરીવાર ડિફરન્શિએશન કરો તો એ થાય y2 ઇઝ ઇક્વલ ટુ c1 e રેસ ટુ એક્સ પ્લસ c2 e રેસ ટુ માઇનસ એક્સ. પણ આ જે છે એ y છે એટલે તમે આને આમ કહી શકો કે y2 ઇઝ ઇક્વલ ટુ y. એટલે તમે આને આમ પણ ગોઠવી શકો કે d2y બાય dx2 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયું અને એ આન્સર તમને અહીંયા બી ઓપ્શનમાં આપ્યો છે એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી. તમારો આન્સર છે એ બી ઓપ્શન છે. લે આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચાલો સમ નંબર 12. નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. Which of the following differential equation has y is equal to x as one of its particular solution? હવે જો મિત્રો પર્ટિક્યુલર સોલ્યુશન ઉપરથી તમને ડિફરન્શિયલ ઇક્વેશન ન મળે પણ પર્ટિક્યુલર સોલ્યુશનથી ડિફરન્શિયલ ઇક્વેશન સેટિસ્ફાય થવું જોઈએ. એટલે આપણે શું કરવું પડશે ને જે y ઇઝ ઇક્વલ ટુ એક્સ આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ. આનું આપણે પહેલી વાર વિકલન કરશું તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1. આનું ફરીવાર ડિફરન્શિએશન કરો એટલે d2y બાય dx2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે ત્રણ વસ્તુ છે એનાથી આમાંથી કયું ઇક્વેશન સેટિસ્ફાય થાય છે એ આપણે ચેક કરવું પડે. એટલે એમાં જો આપણે પહેલાં ઓપ્શન એનો વિચાર કરીએ તો ઓપ્શન એ જે છે એમાં d2y બાય dx2 માઇનસ x2 ઇન્ટુ dy બાય dx પ્લસ xy. આમાં જો તમે બધી વેલ્યુ મૂકશો તો આ 0 માઇનસ અહીંયા 1 મૂકી દો એટલે આ થાય x2 પ્લસ આ yની જગ્યાએ x મૂકી દો એટલે આ થઈ જાય x2. તો આ આન્સર 0 થાય છે અને એટલા માટે આપણો આન્સર છે એ ઓપ્શન છે. લ્યો આ આપણો આન્સર છે. જોઈ લેજો.